નડિયાદના દબાણ રોડ કલેક્ટર કચેરીની બાજુમાં આવેલા ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સ પાસે વિલીસ પરમારે પોતાની કાર પાર્ક કરી હતી. એ દરમિયાન તસ્કરો કારનો કાચ તોડી અંદર મૂકેલી બેગમાંથી ₹50,000 રોકડ, સેમસંગ ટેબ્લેટ, બેંક ચેકબુક તથા અન્ય કિંમતી સામાન ચોરી ગયા હતા. આ જ બેગ બાદમાં દબાણ પીજ નેશનલ હાઈવે પર રોડની સાઈડમાં પડેલી આઈસર ચાલક તોકીર દીવાને મળી આવી. બેગમાં રહેતા રોકડા રૂપિયા તો ગાયબ હતા, પરંતુ બાકીનો તમામ કિંમતી સામાન અસ્પર્શિત હતો. ત્યારે તોકીર દીવાને બેગમાં રહેલો ટેબ્લેટ, ચેકબુક અને બાકીનો કિંમતી સામાન માલિક સુધી પહોંચાડીને ઉત્તમ માનવતા દર્શાવી. સ્થાનિકોમાં આઈસર ચાલકની ઈમાનદારી અને સદભાવના માટે પ્રશંસાની લહેર જોવા મળી રહી છે. એ દીવાન છે. અમે અમદાવાદથી રિટર્ન આણંદ આવતેલા અને અમને એક બેગ મળ્યું પીચ ચોકડી નડિયાદે, અને અમે બેગ લઈ અને જોયું અંદર તો બધું પાસપોર્ટ ને ટેબ્લેટ ને એવું પડેલું અંદર. તો અમે ફરી એ ચેક કર્યું અને એમાંથી વિઝિટિંગ કાર્ડ મળી આવતા અમે એના પર સંપર્ક કર્યો અને એમની જોડે વાત કરી અને પોલીસ સ્ટેશનમાં બધો માલ જમા કરાવેલ છે. તો તમને કઈ હાલતમાં મળેલા? અમને બેગ રોડ પર પડેલું મળેલું, તો અમે એ વસ્તુ ત્યાંથી લીધી અને ઘરે આવીને ચેક કર્યું. પછી ત્યાં ચેક કરીને એમનું વિઝિટિંગ કાર્ડ લીધું અને એમને કોલ કર્યો અને એમણે કીધું કે બેગ મારું છે, તો અમે એમને પરત આપવા આવ્યા. એટલે આ બેગ તમને કઈ હાઈવે પર જ મળ્યું? હાઈવે પર. એમને રોડ ઉપર પડેલી કે સાઈડમાં? હા, રોડ પર પડેલું, રોડ પર સાઈડ પર. મારું નામ વિલીસ કાંતિલાલ પરમાર છે અને ગયા બુધવારે દબાણ કલેક્ટર ઓફિસની બાજુમાં જે ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સની બહારથી મારી ગાડીનો કાચ તોડીને જે બેગની ચોરી થઈ હતી, તે આ બુધવારે મને જે માણસને મળી છે એ લોકોએ મને આજે પરત કરી છે. ટેમ્પાના ડ્રાઈવર હતા જે અમદાવાદથી આણંદ તરફ જઈ રહ્યા હતા અને પીચ ચોકડીએ હાઈવે પર એમણે સાઈડ પર રોડ ઉપર એમને એ બેગ મળી આવી અને એમણે આજે બપોરે મારો સંપર્ક કર્યો અને અત્યારે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં એ લોકો આપવા આવ્યા છે, પિન્ટુભાઈ ને તોરિકભાઈ. તો હું એમનો ખૂબ આભાર માનું છું કે પૈસા તો પાછા મને મળ્યા નથી, પણ મારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ હતા, પાસપોર્ટ ને બધું, મારું ચેકબુક ને એ બધું, ટેબ્લેટ એ બધું મને પરત એ લોકોએ આપ્યું છે, તે બદલ હું તેમનો આભાર માનું છું. તુષાર પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા.